શીતલ, હવે તારાથી હું કંટાળી ગયો છું હો. જ્યારે મારા ફ્રેન્ડ ભેગો બહાર જાવ દર 3 મિનિટે તું મને ફોન કરસ. પરાગ ક્યાં છો? પરાગ ક્યારે આવશો? પરાગ જમવામાં શું બનાવું? કંટાળી ગયો છું યાર. મારી પોતાની કઈક સ્પેસ હોય કે નહીં? તું તારી ફ્રેન્ડ ભેગી વાત કરસ ત્યારે હું ક્યારેય તને કઈ કહું છું? 2 કલાક ફોનમાં વાત કરે. અમારે તો આમ છે, અમારે તો આમ છે, મેં આજે આ બનાવ્યું હતું, મારી સ્કિન કેર માટે આ કરું છું, તે કરું છું. તારો ટાઈમ અને મારો પોતાનો કઈ ટાઈમ જ નહીં. હું કંટાળી ગયો ખરેખર હો. જો મારો મગજ ગયો ને તો હવે મારો નો થવાનું થઈ જશે. જો તો શું કરું છું. શાબાશ બેટા. પરાગ, કેટલું ઇમોશનલ સોંગ છે, ક્યાંથી લઈ આવો છો આવું? અરે બકા, એમાં એવું છે કે મારી પાસે તો સોંગ બધા પડ્યા છે. કલેક્શન મારું બહુ જોરદાર છે સોંગનું, અને આખું પ્લેલિસ્ટ છે મારી પાસે આ સોંગનું. પોતાને બીજા સોંગ હમણાં સંભળાવું. હું શું કહું છું શીતલ, હવે જમવાનો ટાઈમ થઈ ગયો. જમવામાં શું બનાવ્યું છે આજે? અરે પરાગ, આજે સવારથી હું છે ને સિરીઝ જોવા બેસી ગઈ હતી. વેબ સિરીઝ જોવા 8:30 વાગ્યાની બેઠી હતી. તો પછી છે ને જમવાનું બનાવવાનું ભૂલી જ ગઈ. એક કામ કરો ને, બહારથી છે ને ચાઇનીઝ ઓર્ડર કરી દો. અચ્છા, હા કાંઈ વાંધો નહીં બકા, કાંઈ વાંધો નહીં. દર વખતે જેમ આ વખતે હું બહારથી ચાઇનીઝ ઓર્ડર કરી દઉં. તું તારે આરામથી સોંગ સાંભળ. હા ચાલુ કરું, હાલ બીજું સોંગ ચાલુ કરું. બોલો લ્યો, હવે આ મેડમ ને ચાઇનીઝ ખાવું છે. ઘરમાં બેઠા બેઠા કામ કરે છે શું? કચરા, પોતા, વાસણ, કપડા બધું હું જ કરું છું. આ મેડમ ને ખાલી રસોઈ બનાવવાની હોય છે. રસોઈમાં 2 જ વસ્તુ આવડે અમને. શું આવડે? ખીચડી અને મેગી. તોય હું ખાઈ લઉં છું ખીચડી ને મેગી, જે બનાવે ખાઈ લઉં. હવે એ નથી બનાવવું ને, કરવાનું શું મારે આમાં? હવે આના તો છે ને કુરિયર કરીને ચાઇના જ મોકલી દેવી છે. મગજમારીનું કારખાનું.